जय स्वामीनारायण एवरीवन। engineering chemistry revision lecture 3. In previous two revision lecture we discussed about the unit number 1 and related question which is most askable in university examination. અગાઉના લેક્ચરની અંદર આપણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર પૂછાતા ડિફરન્ટ ક્વેશ્ચન જે યુનિટ નંબર 1ના આધારિત છે એની ચર્ચા કરેલી, જેની અંદર આપણે ખાસ ડેફિનેશન જોયેલી, કેટાલિટિક પ્રમોટર કોને કહેવાય, કેટાલિટિક ઇન્હિબિટર કોને કહેવાય. એના પછી આપણે કેટાલિટ અને કેટાલિસિસ કોને કહેવાય, અને ક્વેશ્ચન 3માં આપણે જોયેલું કે કેટાલિટિક પ્રમોટર અને કેટાલિટિક ઇન્હિબિટર એટલે કે ઉદ્દીપક ઉત્તેજક અને ઉદ્દીપક વિષને ઉદાહરણ સાથે સમજાવો, એ આપણું પ્રીવિયસ લેક્ચર હતું. નાઉ ટુડે વી ડિસ્કસ અવર ટુડેઝ ટોપિક રિગાર્ડિંગ engineering chemistry. Engineering chemistry in revision of unit number 1. Our question is, what is catalysis? Explain with example. અથવા તમને એવું પણ પૂછાય, explain its types. આ રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ઉદ્દીપન એટલે શું અને તેના પ્રકાર સમજાવો, અથવા તો ઉદાહરણ સાથે ઉદ્દીપન સમજાવો, આવું તમને પૂછી શકાય છે. જેની અંદર ખાસ ઉદ્દીપનની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચનને સમજીએ. વોટ ઇઝ કેટાલિસિસ? ધ્યાન રાખજો, કેટાલિસ ઉદ્દીપક નથી. વોટ ઇઝ કેટાલિસિસ? ઉદ્દીપન એટલે શું? સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ડિફાઇન, એટલે કે એની ડેફિનેશન આપણે આના જવાબમાં આપવી પડે. What is catalysis? We know that what is catalyst first of all. ઉદ્દીપક કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે છે તેવો પદાર્થ અને પોતે કોઈ પણ પ્રકારનો રાસાયણિક ફેરફાર અનુભવતો નથી. The particular substance which change the rate of reaction of any chemical reaction without itself undergoing into chemical change. એન્ડ કોઈપણ પ્રકારનો રાસાયણિક ફેરફાર અનુભવ્યા વગર એવો પદાર્થ કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે છે તેને આપણે ઉદ્દીપક કહીએ છીએ. ઇન ઇંગ્લિશ ઇઝ કોલ્ડ કેટાલિસ્ટ. અને જે રાસાયણિક પ્રક્રિયા છે જેમાં ઉદ્દીપક ઇન્વોલ્વ છે, ધ કેટાલિસ્ટ પ્રેઝન્ટ ઇન ધ કેમિકલ રિએક્શન, ધેટ પર્ટિક્યુલર પ્રોસેસ ઇઝ કોલ્ડ catalyst. That means the process in which catalyst is used, it's called catalysis. The process in which catalyst is used is called catalysis. એટલે કે રાસાયણિક પ્રક્રિયા કે જેમાં ઉદ્દીપકનો ઉપયોગ થતો હોય તેવી પ્રક્રિયા, એવી પ્રોસેસ એને કેટાલિસિસ કહેવાય, કહેતા ઉદ્દીપન કહેવાય. એટલે ઉદ્દીપક એક એવો પદાર્થ છે કે જે પોતે કોઈપણ પ્રકારનો રાસાયણિક ફેરફાર અનુભવતો નથી. નો એની કેમિકલ ચેન્જ ઇન પર્ટિક્યુલર સબસ્ટન્સ. કોઈપણ પ્રકારનો રાસાયણિક ફેરફાર અનુભવ્યા સિવાય એ પોતે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે છે, કાં તો એનો વધારે કાં તો એને ઘટાડે. એવો પદાર્થ છે એને ઉદ્દીપક કહેવાય છે. અને એ જે રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં ઉદ્દીપક ઇન્વોલ્વ છે, સમાવિષ્ટ છે, એવી પ્રક્રિયાને catalysis કહેવામાં આવે છે. The process in which catalysis is used is called catalysis.
નાઉ એક્સપ્લેનેશન વિથ એક્ઝામ્પલ ઓર એક્સપ્લેન ઇટ્સ ટાઈપ. તો આના બે ટાઈપ્સ છે, તો આપણે હવે એને ટાઈપ્સની વાત કરીએ. ટાઈપ્સ બેઝિકલી ટુ ટાઈપ્સ ઓફ કેટાલિસિસ વિચ ઇઝ ઇન્વોલ્વ ઇન યોર સિલેબસ યુનિટ નંબર 1 કેમિકલ બોન્ડિંગ એન્ડ કેટાલિસિસ. અહીંયા તમને બે પ્રકારના કેટાલિસિસની વાત કરવામાં આવી છે. ફર્સ્ટ વન હોમોજીનિયસ catalysis, second one heterogeneous catalysis. હોમોજીનિયસ કેટાલિસિસ અને હિટ્રોજીનિયસ કેટાલિસિસ. હોમોજીનિયસ કેટાલિસિસ કોને કહેવામાં આવે? હોમોજીનિયસ કેટાલિસિસ કહેતા સમાંગ ઉદ્દીપન, હિટ્રોજીનિયસ કેટાલિસિસ કહેતા વિસમાંગ ઉદ્દીપન. I repeat, what is catalyst? The process in which catalyst is used is called catalysis. જે પ્રક્રિયામાં, જે રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપકનો ઉપયોગ થયો છે તે રાસાયણિક પ્રક્રિયા પ્રોસેસ એને શું કહેવાય? ઉદ્દીપન. એના બે પ્રકાર છે. વન ઇઝ હોમોજીનિયસ કેટાલિસિસ, અનધર વન ઇઝ હિટ્રોજીનિયસ કેટાલિસિસ. સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન ગુજરાતીમાં. ક્લિયર? સો વોટ ઇઝ કેટાલિસિસ એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ એ પણ પૂછી શકાય. વોટ ઇઝ કેટાલિસિસ એક્સપ્લેન ઇટ્સ ટાઈપ, તો એના બે પ્રકાર છે, સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન. હવે આપણે આને થરોલી સમજીએ. તો સૌથી પહેલું છે હોમોજીનિયસ કેટાલિસિસ. એટલે સમાંગ ઉદ્દીપન. હવે આપણે જાણીએ છીએ, સમજી લઈએ એક વસ્તુ. કેમિસ્ટ્રીની અંદર તમે ખાસ જોતા હશો આપણે રાસાયણિક પ્રક્રિયા કે ભાઈ N2 + 3H2 આપણે જોયેલું કે ભાઈ 2NH3 બને. તો આ જે ભાગ છે આ છે પ્રક્રિયકનો ભાગ છે, એને રિએક્ટન્સ કહેવાય. શું કહેવાય? રિએક્ટન્સ કહેવાય. શું કહેવાય? રિએક્ટન્સ. આ જે છે એ પ્રક્રિયકો છે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન, નાઇટ્રોજનના બે અણુ અને હાઇડ્રોજનના આ રીતે ત્રણ અણુનો જે કોમ્બિનેશન છે એ બંને વચ્ચે હેબર પ્રોસેસથી શું બને છે? એમોનિયા. તો આ જે પોર્શન છે એ પ્રક્રિયક કહેવાય. ઇટ્સ અ રિએક્ટન્સ ઇન ઇંગ્લિશ. રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયક છે એને ઇંગ્લિશમાં રિએક્ટન્સ કહેવાય. એ આ એની પ્રોડક્ટ છે. ઓકે, તો રિએક્ટન્સ અને કેટાલિસ્ટ ધ્યાન રાખજો. reactants and catalysts both are in same physical phase. It's called homogeneous catalysis. The process in which reactants and catalyst both are in same physical phase called homogeneous catalysis. The process in which reactants and catalysts both are in same physical phase called homogeneous catalysis. એટલે કે પ્રક્રિયક અને ઉદ્દીપક, પ્રક્રિયક અને ઉદ્દીપક બંનેની ભૌતિક અવસ્થા જો સરખી હોય તો એવા પ્રકારના ઉદ્દીપનને સમાંગ ઉદ્દીપન કહેવામાં આવે છે, હોમોજીનિયસ કેટાલિસિસ. આઈ રિપીટ, ધ પ્રોસેસ ઇન વિચ રિએક્ટન્ટ્સ એન્ડ કેટાલિસ્ટ બોથ આર ઇન સેમ ફિઝિકલ ફેઝ કોલ્ડ હોમોજીનિયસ કેટાલિસિસ. એટલે કે પ્રક્રિયક અને એ પ્રક્રિયાની અંદર વપરાયેલો ઉદ્દીપક બંનેની ભૌતિક અવસ્થા જો સરખી હોય તો તેવા ઉદ્દીપનને સમાંગ ઉદ્દીપન કહેવામાં આવે છે. સમાંગ ઉદ્દીપન માટેનું એક્ઝામ્પલ છે સમાંગ ઉદ્દીપન માટે ઓક્સિડેશન ઓફ સલ્ફર ડાયોક્સાઇડ ટુ સલ્ફર ટ્રાયોક્સાઇડ
in presence of nitrogen oxide. Oxidation of sulfur dioxide to sulfur trioxide in presence of nitrogen oxide. અહીંયા નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ ઉદ્દીપક છે, બરાબર. તો એની પ્રક્રિયા શું થશે? ઓક્સિડેશન of sulfur dioxide to sulfur trioxide in presence of nitrogen oxide as a catalyst. આ કેટેલિસ્ટ છે અહીંયા. તો તમે અહીંયા એનું રિએક્શન જોઈ શકશો. સો ઓક્સિડેશન ઓફ સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 1/2 O2 કોની હાજરીમાં એ શું બની જશે? SO3 નાઇટ્રોજન ઓક્સાઇડ. તો આ બી ગેસીસ ફોર્મમાં છે, આ બી ગેસીસ ફોર્મમાં છે અને આ બી ગેસીસ ફોર્મમાં છે. SO3 પણ તમને ગેસીસ ફોર્મમાં મળશે અને અહીંયા NO. તો અહીંયા તમે જોઈ શકો છો કે SO2 એ પણ ગેસીસ ફોર્મમાં છે, O2 સાથે એટલે હવા સાથે એની પ્રક્રિયા થઈ છે, એટલે ઓક્સિડેશન એટલે ઓક્સિજનની હાજરીમાં થશે પ્રક્રિયા. તો સલ્ફર ડાયોક્સાઇડની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, કારણ કે એનું ઓક્સિડેશન થાય છે. કયો પ્રક્રિયા છે? નાઇટ્રોજન ઓક્સાઇડ. એ કયા ફોર્મમાં છે? ગેસીસ. તો જો કેટાલિસ્ટ કહેતા ઉદ્દીપક અને રિએક્ટન્સ કહેતા પ્રક્રિયક, બધાની ભૌતિક પરિસ્થિતિ, ભૌતિક અવસ્થા શું છે? ગેસીસ ફોર્મમાં છે, બધા જ વાયુ સ્વરૂપમાં છે, એટલે સરખી છે. ધ પ્રોસેસ ઇન વિચ રિએક્ટન્સ એન્ડ કેટાલિસ્ટ, રિએક્ટન્સ એ પણ ગેસીસ ફોર્મમાં છે અને કેટાલિસ્ટ પોતે નાઇટ્રોજન ઓક્સાઇડ એ પણ ગેસીસ ફોર્મમાં છે. ધ પ્રોસેસ ઇન વિચ રિએક્ટન્સ એન્ડ કેટાલિસ્ટ બોથ આર ઇન સેમ ફિઝિકલ ફેઝ. તો અહીંયા બંને સરખી, રિએક્ટન્ટ કહેતા પ્રક્રિયક અને કેટાલિસ્ટ કહેતા ઉદ્દીપક, બંનેની ભૌતિક અવસ્થા સરખી છે આ પ્રોસેસની અંદર. કઈ પ્રોસેસમાં? ઓક્સિડેશન ઓફ સલ્ફર ડાયોક્સાઇડ ટુ સલ્ફર ટ્રાયોક્સાઇડ ઇન પ્રેઝન્સ ઓફ નાઇટ્રોજન ઓક્સાઇડ. તો આ એનું ઉદાહરણ થઈ જશે. અહીંયા સેમ ફિઝિકલ ફેઝ છે, બધા ગેસીસ ફોર્મમાં છે, પ્રક્રિયક અને કેટાલિસ્ટ. તો આ પ્રકારની પ્રક્રિયા છે એને હોમોજીનિયસ કેટાલિસિસ કહેવાય. રાઈટ. હવે આના પછી સેકન્ડ છે, એમાં જ હિટ્રોજીનિયસ વિસમાંગ ઉદ્દીપન, એનાથી ઊંધું થશે. ઓક્સિડેશન ઓફ સલ્ફર ડાયોક્સાઇડ એ જ ઉદાહરણ ટુ સલ્ફર ટ્રાયોક્સાઇડ ઇન પ્રેઝન્સ ઓફ પ્લેટિનમ. ઓકે. તો હિટ્રોજીનિયસની અંદર ધ પ્રોસેસ ઇન વિચ reactants and catalysts both are in different phase, physical phase is called heterogeneous catalysis. એટલે કે પ્રક્રિયક અને ઉદ્દીપક બંનેની ભૌતિક અવસ્થા જુદી જુદી હોય તેવા કેસમાં તે પ્રકારના ઉદ્દીપનને વિસમાંગ ઉદ્દીપન કહેવામાં આવે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક અને ઉદ્દીપકની ભૌતિક અવસ્થા જુદી જુદી હોય તેવા પ્રકારના ઉદ્દીપનને હિટ્રોજીનિયસ કહેતા વિસમાંગ ઉદ્દીપન કહેવામાં આવે છે. હવે આની તમે પ્રોસિજરમાં એક્ઝામ્પલમાં લો તો ઓક્સિડેશન ઓફ સલ્ફર ડાયોક્સાઇડ ટુ સલ્ફર ટ્રાયોક્સાઇડ. એક્સ ફોર એક્ઝામ્પલ, ઓક્સિડેશન ઓફ સલ્ફર ડાયોક્સાઇડ ટુ સલ્ફર trioxide with catalyst as a platinum. પ્લેટિનમ ઉદ્દીપક તરીકે છે. તો પ્લેટિનમની હાજરીમાં
આનું ઓક્સિડેશન એ હિટ્રોજીનિયસનું, એટલે એની શું થશે પ્રક્રિયા, સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2, ઓક્સિડેશન એટલે 1/2 O2 જોડે, અને એ વખતે તમે પ્લેટિનમ જે વાપરશો એ સોલિડ ફોર્મમાં છે, આ તો ગેસ જ છે, અને તમને મળશે SO3 + PT, એટલે આ જે એ પણ ગેસ જ થશે. જો અહીંયા પ્રક્રિયકનું ફોર્મ શું છે, ગેસિસ ફોર્મ છે, જ્યારે ઉદ્દીપકનું ફોર્મ શું છે, સોલિડ, એટલે આ વાયુ ફોર્મમાં છે અને આ ઘન સ્વરૂપમાં છે. એટલે પ્રક્રિયક કહેતા રિએક્ટન્સ અને કેટાલિસ બંનેની ભૌતિક અવસ્થા શું છે, જુદી જુદી છે. માટે આ પ્રકારના ઉદ્દીપનને હિટ્રોજીનિયસ કેટાલિસિસ કહેવાય, કહેતા વિસમાંગ ઉદ્દીપન કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક અને ઉદ્દીપક બંનેની ભૌતિક અવસ્થા અલગ અલગ હોય તેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને તમે હિટ્રોજીનિયસ કેટાલિસિસ કહેતા વિસમાંગ ઉદ્દીપન કહેશો. બંનેની સરખી હોય, પ્રક્રિયક અને કેટાલિસ કહેતા પ્રક્રિયક અને ઉદ્દીપક બંને સમાન ભૌતિક અવસ્થામાં હોય તો સમાંગ ઉદ્દીપન કહેવાય. પ્રક્રિયક અને ઉદ્દીપક બંને જુદી જુદી ભૌતિક અવસ્થામાં હોય તો વિસમાંગ ઉદ્દીપન કહેવાય. બંને માટે કોમન એક્ઝામ્પલ જ તમને છે સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન. ઓક્સિડેશન ઓફ સલ્ફર ડાયોક્સાઇડ ટુ સલ્ફર ટ્રાયોક્સાઇડ ઇન પ્રેઝન્સ ઓફ નાઇટ્રોજન ઓક્સાઇડ એ હોમોજીનિયસ કેટાલિસિસનું એક્ઝામ્પલ છે. બધા પ્રક્રિયક અને ઉદ્દીપક સેમ ભૌતિક અવસ્થામાં, જ્યારે એ જ એક્ઝામ્પલ પણ ત્યાં કેટાલિસ બદલાશે, પ્લેટિનમ હશે તો એ કેસની અંદર પ્લેટિનમ એ સોલિડ ઉદ્દીપક છે, તો જે પ્રક્રિયક છે અને ઉદ્દીપક છે એ બંનેની ભૌતિક અવસ્થા હિટ્રોજીનિયસ કેટાલિસિસમાં જુદી જુદી હોય છે. આ બંને ગેસિસ ફોર્મમાં છે પ્રક્રિયક, તો અહીંયા એ સોલિડ ફોર્મમાં છે, તો આ પ્રકારનું ઉદ્દીપન એ હિટ્રોજીનિયસ પ્રકારનું કહેવાય. તો આ રીતે વોટ ઇઝ કેટાલિસિસ એક્સપ્લેન વિથ ડિફરન્ટ એક્ઝામ્પલ ઓર એક્સપ્લેન વિથ ઇટ્સ ટાઈપ, આ તમને ઘણીવાર પૂછાતું હશે, અગત્યનો ક્વેશ્ચન છે. તો રિવિઝન લેક્ચર 3ની અંદર આપણે જોયું આ પ્રમાણે કે કેટાલિસિસ, કેમિકલ બોન્ડિંગ અને કેટાલિસિસના વેરિયસ ક્વેશ્ચન જે આપણે રિવાઇઝ કરી રહ્યા છે એમાંનો આ પણ એક અગત્યનો ક્વેશ્ચન છે. ધીસ વન ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રિલેટેડ ટુ GTU examination in engineering chemistry. Whatever the exam question discuss or revise over here, you have to write in your notebook with compulsory with answer, અને આ રીતે તમારે આખી નોટબુક તમે ફરીથી પ્રિપેર કરી શકો છો, અથવા તો લખેલી હોય તો એને રિવાઇઝ કરી શકો છો. ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ સ્ટડી ફર્ધર ક્વેશ્ચન રિગાર્ડિંગ ઇન રિવિઝન પોર્શન એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી ફ્રોમ યુનિટ નંબર 1. જય સ્વામિનારાયણ.